हेलो संजय बोलू છું. હા બોલ. વિજય, ફિલ્મ સાવ બકવાસ છે. એટલે કે ફિલ્મની સ્ટોરી, સ્ક્રીન પ્લે, સિનેમેટોગ્રાફી બધું જ સાવ બકવાસ છે. એટલે કે પબ્લિક બહાર નીકળીને ગાળો આપે છે. શું વાત કરે છે? બહાર નીકળીને પોસ્ટરો ફાડે છે. આપણી ફિલ્મ સાવ આવી બની છે. અરે આપણી નહીં, અમિતની ફિલ્મ. હું અમિતના ફિલ્મની વાત કરું છું. એકદમ બકવાસ છે. પબ્લિક ગાળો આપે છે. એકદમ ફ્લોપ છે. આપણી ફિલ્મ તો સુપર હિટ છે, સુપર હિટ. હાઉસફુલના પાટિયા, કાળા બજાર, સમજો કે સુપર ડુપર હિટ બોસ. આપો હવે તમે જ કંઈક કરો. વિજય, લે બેટા, તારી અમાનત સંભાળ. અને બેટા, બંને તું મને માફ કરી દેજે, કારણ કે લોકોની વાતોમાં આવી અને હું અવળું પગલું ભરી બેઠો. બેટા નહીં બાપુજી, નહીં. માફી માંગી તમે શરમાવશો નહીં. મને બધી ખબર છે કોની ખોટી વાતથી તમે ફરમાયા છો. આશીર્વાદ આપો. સુખી થાઓ બેટા, સુખી થાઓ. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. દગાખોર! મેં શું દગો કર્યો? મેં શું દગો કર્યો? ભાઈ તું મને મારે છે શું કામ? શું કામ મારે છે? તું તારું વચન ભૂલી ગયો છે ને, એટલે તને મારું છું. કયું વચન? જો મારા સ્વપ્નો સાકાર થશે ને તો તને બલૂનમાં બેસાડી આખા ગુજરાતનો આંટો મરાવીશ. એ વિજયનું વચન છે. એ વચન ક્યાં ગયું તારું? એ વચન જો મારા સપના સાકાર થશે તો હું તને બલૂનમાં બેસાડીને આખું ગુજરાત ફેરવીશ. એ વિજયનું વચન છે. રાજ, કેમ છો ભાઈ? એકદમ મજામાં છું ભાઈ, એકદમ મજામાં છું ભાઈ. તારી બહુ જ યાદ આવતી હતી યાર. તું મને ઓળખી ગયો તો છતાં પણ ઓળખાણ ન કાઢી. ગાંડા, જો હું તને મારી ઓળખાણ આપી દઉં તો તારા અને મમતા વચ્ચે જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એની મને જાણ કેવી રીતે થાય? તે દિવસે મેં તમારા બધાની વાતચીત સાંભળી. પછી હું જાગૃતિને મળવા ગયો. જાગૃતિએ જ મને બધી હકીકત જણાવી દીધી. અને આજે આ જે કાંઈ પણ ચાલી રહ્યું છે ને એ જાગૃતિના કારણે જ થયું છે. તેનો તેને બહુ પસ્તાવો છે. માટે તું એને માફ કરી દે ભાઈ. જે પણ થયું એ મારી અણસમજુ મતીને લીધે થયું છે. મને માફ કરી દે વિજય. તારે એને એકવાર નહીં પણ 17.5 વાર માફ કરવી પડશે. કેમ પૂછ? કેમ? કારણ કે આ તારી થનાર ભાભી છે, ભાભી. તો મારે એને માફી આપવી જ પડશે. માફી આપી એ બદલ થેન્ક્સ. ઇટ્સ ઓકે. મિત્રો, હું માત્ર ગુજરાત અને ભારતમાં જ નહીં બલકે પૂરી દુનિયામાં મારા બિઝનેસનો સિતારો ચમકાવવા માંગુ છું. મારું માત્ર એક જ લક્ષ્ય છે. મારી કંપનીનું નામ અને મારો બિઝનેસ આખી દુનિયામાં ધ્રુવના તારાની જેમ હંમેશા ચમકતો રહે. હજુ તો મારા સપનાનું માત્ર પરોઢ થયું છે. બાકી તો હજુ આખો દિવસ બાકી છે. જય શ્રી કૃષ્ણ. Congratulations. We are really proud of you. My best compliments to you and may God bless you to achieve your goals.
થેન્ક યુ વેરી મચ.